યુદ્ધમાંથી શીખ લઈને ભારતીય વાયુસેનાએ 1000 કિલોના બોમ્બ ખરીદશે। આ બોમ્બ અમેરિકન MK-84 બોમ્બ જેટલા શક્તિશાળી હશે। ભારતીય વાયુસેના સ્વદેશી 1000 કિલોગ્રામના હવાઈ બોમ્બ ખરીદવા માટે તૈયાર છે। સંરક્ષણ મંત્રાલયે આવા 600 બોમ્બ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કર્યું છે। આ નિર્ણય પશ્ચિમ એશિયા યુદ્ધ અને ઓપરેશન સિંદૂરમાંથી શીખેલા પાઠના આધારે લેવામાં આવ્યું છે। આનાથી વાયુસેનાની આક્રમક ક્ષમતાઓમાં વધારો થશે અને વિદેશી નિર્ભરતા ઓછી થશે। વિદેશી જે નિર્ભરતા છે એ ઓછી થશે। યુદ્ધ દરમિયાન શસ્ત્રોની ઉપલબ્ધતા અને શક્તિનું મહત્વ દર્શાવીને સંરક્ષણ મંત્રાલયે હવે ભારતીય વાયુસેનાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે। તો 2000 પાઉન્ડ વજન ધરાવતા આ બોમ્બ દુશ્મનના મોટા લક્ષ્યોને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે। હવે ભારત આ બોમ્બનું ઉત્પાદન પોતે કરશે, જેનાથી વિદેશી ખરીદીની જરૂરિયાત ઓછી થશે અને વાયુસેના તૈયાર રહેશે તેની ખાતરી થશે। આ પહેલ હેઠળ આવા 1000 કિલોગ્રામના 600 એરિયલ બોમ્બનું ઉત્પાદન અને ખરીદી કરવામાં આવશે। આમાં ટેલ યુનિટ અને અન્ય જરૂરી સાધનોનો સમાવેશ થશે। આ સમગ્ર પ્રોજેક્ટ બાય ઇન્ડિયન શ્રેણી હેઠળ અમલમાં મૂકવામાં આવશે, એટલે કે બધું ભારતમાં બનાવવામાં આવશે। તો આ ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપશે અને દેશની સંરક્ષણ પ્રણાલીને પણ મજબૂત બનાવશે। તો બોમ્બની વિશેષતાઓ અને ઘાતકતા પર નજર કરીએ તો નવા હવાઈ બોમ્બ સ્વયં વિસ્ફોટ થશે અને વિખેરાઈ જશે। ઉચ્ચ કેલિબર હથિયારો છે જે ખૂબ જ શક્તિશાળી વિસ્ફોટ કરે છે। આ બોમ્બ દુશ્મનના લક્ષ્યો પર વિનાશક અસર કરે છે। વાયુસેના વધુ આત્મવિશ્વાસ મેળવશે અને લોજિસ્ટિક્સને સરળ બનાવશે। બોમ્બ એક જ ઝટકામાં દુશ્મનના ઠેકાણાઓ, પુલો, રનવે અને વેરહાઉસનો નાશ કરશે।